શું તમારું કે તમારા કોઈ પરિવારના સભ્યનું પેન્શન એક નાનકડા નામને કારણે અટકી પડ્યું છે? આધાર કાર્ડમાં નામ અલગ હોય અને પેન્શન બુકમાં નામ અલગ હોય તો સાવધાન. હવે તમારે ગભરાવાની કે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી. ગુજરાત સરકારે એક એવો નિર્ણય લીધો છે કે જે લાખો પેન્શનરોનું નસીબ બદલી નાખશે. શું છે એ નવો નિયમ? જાણવા માટે આ વિડીયો અંત સુધી જોજો, કેમ કે અધૂરી માહિતી ભારે પડી શકે છે. મિત્રો, અત્યાર સુધી એવું થતું હતું, જો તમારા પીપીઓ બુકમાં નામ હોય મનસુખભાઈ અને આધારમાં હોય માત્ર મનસુખ, તો બેંક અને ટ્રેઝરી ઓફિસ તમને પેન્શન આપવાની ના પાડી દેતી. પણ હવે આ નામની રમત પૂરી થઈ ગઈ છે. 12 માર્ચ 2026ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રએ આખી સિસ્ટમ હલાવી નાખી છે. તો શું છે પરિપત્રની સત્યતા? હિસાબ અને તિજોરી નિયામકની કચેરી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો નામની પાછળ લાગતા માનવાચક શબ્દો જેવા કે ભાઈ, કુમાર, દાસ, લાલ કે બહેન આટલા શબ્દોનો જ તફાવત હોય તો તેને હવે નામમાં ભૂલ ગણવામાં નહીં આવે. તમારે માત્ર એક ખાતરી આપવાની રહેશે કે આ બંને વ્યક્તિ એક જ છે. જરૂરી તપાસ કર્યા પછી અધિકારીઓ તમારું પેન્શન અટકાવી શકશે નહીં. આ નિયમ ગુજરાત તિજોરી નિયમ 2000 હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. તો આનાથી મિત્રો પેન્શનરોને રાહત મળશે. સરકારે સ્વીકાર્યું છે કે નામ સુધારવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે અને તેમાં ઘણો સમય બગડે છે, જેના કારણે પેન્શનરોને આર્થિક મુશ્કેલી પડે છે. એટલે હવે વિલંબ ટાળવા માટે સીધો જ આદેશ આપી દેવામાં આવ્યો છે. જો તમારી આસપાસ કોઈ આવા પેન્શનર હોય જે હેરાન થતા હોય તો તેમને આ વિડીયો અત્યારે જ શેર કરજો. આ પરિપત્રની કોપી તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.